પીવા એનર્જી ડ્રિંક્સ. હાલો મિત્ર, કેમ છો? મજામાં જઈશો? મજામાં જ હોય. આપણે બ્લોગ જોતા હોય મજામાં જ હોય બધા, કારણ કે એમાં પૂછવા પણ જ ન હોય, આપણે બ્લોગ જ એવા હોય. અમારા ભાઈ માવા બનાવે છે. માવો બનાવતા ભાઈને હાલ આવતો હતો, પણ ફરાઈને દીધો છે બનાવવા. સલાહ આપી એને, એક સલાહ આપી માવા બનાવવાની. નાના મોટા નો વર્તારો રાખતા તમે શીખો. વડીલો બેઠા હોય એ સમજીને પછી સમજી લેવું છે. એટલે આપણે વડીલ બેઠા હોય ત્યાં તમારે માવો બનાવીને દેવાનો વડીલને. હા, અને મસ્ત મજાનો ભાઈ ગામડા જેવાનો આ લુક છે ભાઈ. આપણે ઘટે જ નહીં. ગામડું એ ગામડું ભાઈ. આ ખેતર ઊભું છે, એની વાહે શેરડીનો વાળ લાગે છે. હા, વાળ જ છે. મકાઈ નથી, વાળ છે શેરડીનો. તો ભાઈ તમે કયો કોમેન્ટમાં શું છે આ? અમારા નિતુલભાઈ એમ કહે છે કે વાટીયું ખડ છે ને હું કહું શેરડીનો વાળ છે. તમે કયો. મસ્ત મજાનો ગામડાનો કુદરતી નજારો છે. અને આ બોર્ડ મારેલ છે ભાઈ 40 ઉપર ને 4 વ્હીલ 50 ઉપર. 50 ઉપર સાહેબ ટપાડતા નહીં, તમે 60 ઉપર રાખો છો. એ એક નિયમ જ છે. મસ્ત મજાનો શેરડીનો રસ પી લીધો છે અને હવે નિતુલભાઈ માવો બનાવે અને હવે માવો ખાઈ નાખીએ. હા, પેલા તમે ખાઈ લો ભાઈ.